जय श्री राम दोस्तों, ड्राइविंग लाइसेंस केवी रीते बनावવું એનો સંપૂર્ણ વિડિયો છે। તો આ વિડિયો છેલ્લા સુધી જોવા વિનંતી। તો સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરી પરિવહન લખવાનું છે। ત્યાર પછી પહેલા નંબરની વેબસાઇટ આવે તેને ઓપન કરવાનું છે। ત્યાર પછી અહીં ઓનલાઈન સર્વિસમાં જવાનું છે। ત્યાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સર્વિસમાં ક્લિક કરવાનું છે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારો રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે। तो जे राज्यथी तमे आवता हो अहींथी सिलेक्ट करी शको छो। त्यार पछी आवी टाइपनुं पेज ओपन थशे। हवे तमारे अहीं सौ प्रथम नंबरनुं एप्लाय फॉर लर्निंग लाइसेंस देखाई रह्युं छे, त्यां तमारे क्लिक करवानुं रहेशे। त्यार पछी अहीं आवी टाइपनुं पेज आवशे। अहीं तमारे कंटिन्यू करवानुं छे। त्यार पछी अहीं तमारे जनरल सिलेक्ट करवानुं छे। जो तमे ड्राइविंग लाइसेंस अने लर्निंग लाइसेंस बंनेनो टेस्ट देवा मांगता हो तो सौ प्रथम पहला नंबरनुं सिलेक्ट करवानुं रहेशे। तमे एकलो ड्राइविंग लाइसेंसनो टेस्ट देवा मांगता हो तो बीजा नंबरनुं सिलेक्ट करवानुं छे अने लर्निंग लाइसेंसनो एकलो टेस्ट देवा मांगता हो तो तीजा नंबरनुं सिलेक्ट करवानुं रहेशे। त्यार पछी तमारो जिल्लो सिलेक्ट करवानो छे। અહીંથી जे तमारो जिल्लो होय ते तमे सिलेक्ट करी शको छो અહીંથી। त्यार पछी तमारे जिल्लानी तालुकानी आईटीआई सिलेक्ट करवानी रहेशे। अहीं तमने बधी आईटीआई तमारा तालुकामां केटली केटली छे ते तमने बतावी रह्युं छे, त्याथी तमे सिलेक्ट करी शको छो। त्यार पछी तमारे आईटीआई सिलेक्ट कर्या पछी सबमिट करवानुं रहेशे। अहीं तमारो मोबाइल नंबर नाखवानो छे। त्यार पछी अहीं तमारे कैप्चर फिलअप करवानुं छे। त्यार पछी तमारे जनरेट ओटीपी कराववानुं छे, एटले तमारा मोबाइलमां एक ओटीपी आवशे। અહીં તમારે ઓટીપીને નાખવાનો રહેશે। ત્યાર પછી ફરીથી કેપ્ચર નાખવાના છે। ત્યાર પછી ઓટીપીને સબમિટ કરવાનો રહેશે। ત્યારબાદ આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીંથી તમારો આરટીઓ સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી બાજુમાં પિનકોડ નાખવાનો રહેશે। ત્યાર પછી અહીં ફર્સ્ટ નામ લખવાનું છે। ત્યાર પછી મિડલ નામ અને લાસ્ટમાં સરનેમ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તમે રિલેશનની અંદર ફાધર નેમ મધર નેમ ગમે તે સિલેક્ટ કરી શકો છો। જે તમારે લખવાનું હોય તે તમે લખી શકો છો। ત્યાર પછી ફાધર નામ હોય તો ફાધર નામનું ફૂલ નામ એવી ટાઈપનું જ લખવાનું રહેશે। ત્યાર પછી તમારે નીચે ફૂલ નેમ લખવાનું છે। ત્યાર પછી જેન્ડર ચૂઝ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે બર્થ પ્લેસ લખવાનું છે। ત્યાર પછી જન્મ તારીખ નાખવાની રહેશે, એટલે ઓટોમેટિક એજ આવી જશે। ત્યાર પછી તમે કેટલા ભણેલા છો તે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારું બ્લડ ગ્રુપ સિલેક્ટ કરવાનું છે, કયું છે તે। ત્યાર પછી તમારે અહીં ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યાર પછી ઇમરજન્સી તમારો મોબાઈલ નંબર નાખવો હોય તો તમે અહીંથી નાખી શકો છો। ત્યાર પછી તમારે અહીંથી એડ્રેસ સિલેક્ટ કરવાનું છે। પહેલું તમારે અહીંથી સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી અહીં તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી અહીંથી તમારું ગામ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીંથી તમારો ઘર નંબર લખવાનો રહેશે। ત્યાર પછી તમારે અહીંથી લેન્ડમાર્ક લખવાનું છે। ત્યારબાદ અહીં પિનકોડ નાખવાનો રહે છે। ત્યાર પછી તમારો એડ્રેસ જો સેમ હોય તો તમે અહીંથી સેમ પરમેનન્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં તમે શાનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એકલી જ ગાડીનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માંગતા હો તો અહીંથી તમે બીજા નંબરમાં મોટરસાઇકલ વિથ ગિયર નોન ટ્રાન્સપોર એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। એ સિલેક્ટ કરવા માટે તેના ઉપર ક્લિક માર્ક કરીને અહીંથી એરો દબાવશો એટલે અહીં આવી જશે। ત્યાર પછી તમારે એને કાઢવો હોય, જો ના જોઈતું હોય તો તેના ઉપર ક્લિક કરીને આ એરો દબાવશો એટલે અહીંથી ડિલીટ પણ થઈ જશે। ત્યાર પછી અહીં આપણે બાઇકનું લાઇસન્સ કઢાવવા માટે
લાઇટ મોટર વ્હીકલ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી LMV એટલે લાઇટ મોટર વ્હીકલ એ બાઇકનું છે અને MCWG એ ગાડીનું છે. ત્યાર પછી તમે ડ્રાઇવિંગ લાઇસન્સવાળી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો તમારે ક્લિક માર્ક કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે સેલ્ફ ડિક્લેરેશનમાં જવાનું છે. અહીં તમારે એકવાર ધ્યાનથી જોઈ લેવાની છે. પહેલામાં તમારે નો કરવાનું રહેશે, બીજામાં તમારે યસ કરવાનું છે, બાકી બધામાં તમારે નો કરવાનું રહેશે. ત્યાર પછી તમારે એને સબમિટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે અહીં ક્લિક માર્ક લગાવવાનું છે. ત્યાર પછી અહીં પણ ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારે કેપ્ચર દેખાઈ રહ્યા છે તે તમારે અહીંથી ફિલઅપ કરવાના છે. ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે. અહીં તમારે ઓકે દબાવવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. તમારો એપ્લિકેશન નંબર તમને મળી જશે. એપ્લિકેશનની તારીખ પણ દેખાઈ રહી છે. અહીંથી તમારું બ્લડ ગ્રુપ દેખાશે, તમારો જેન્ડર દેખાશે. ત્યાર પછી અહીંથી તમારે નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ફરીથી તમારે અહીંથી કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી તમારે અહીંથી સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીંથી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે અહીં અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીં પ્રોસીડ કરાવવાની છે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં તમારે ઓકે લખવાનું છે. ત્યાર પછી તમારે અહીં એજ પ્રૂફ કરવાનું છે. ત્યાર પછી અહીં તમારે આધાર કાર્ડ તમે સિલેક્ટ કરી શકો છો. ફોટો ID કાર્ડમાં. ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ નંબર લખવાનો રહેશે. ત્યાર પછી તમારે ઇસ્યુ કઈ તારીખે થયું તો એ લખવાનું છે. અહીં ઇસ્યુ ડેટ લખવાની રહેશે. ત્યાર પછી કોન્ટેક્ટ નંબર લખવાનો છે. ત્યાર પછી એ તમારે પ્રૂફને અહીંથી અપલોડ કરવાનું રહેશે. તમારા કોમ્પ્યુટરમાં તમારે ફાઇલ કરવાની છે અને ત્યાર પછી અહીંથી ફાઇલને સિલેક્ટ કરીને અપલોડ કરવાની છે. ત્યાર પછી તમારે કન્ફર્મ કરવાનું છે. જોવું હોય તો તમે વ્યૂમાં જોઈ પણ શકો છો. ત્યાર પછી બીજું સિલેક્ટ કરવાનું છે ડોક્યુમેન્ટ. એડ્રેસ પ્રૂફ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંથી તમે વોટર ID તમે સિલેક્ટ કરી શકો છો. જે તમને સારું લાગે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો એડ્રેસ કાર્ડ માટે. ત્યાર પછી અહીં ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે. ત્યાર પછી ઇસ્યુ બાય ક્યાં ઇસ્યુ થયું એ લખવાનું છે. ત્યાર પછી ઇસ્યુની તારીખ લખવાની છે. ત્યાર પછી અહીં તમે કોન્ટેક્ટ નંબર લખવાનો છે. ત્યાર પછી તમારા કોમ્પ્યુટર ફાઇલમાં જઈ અને અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે એ ડોક્યુમેન્ટને અપલોડ કરી શકો છો. અહીંથી અપલોડ કરવાનું છે. ત્યાર પછી તમારા અહીંથી બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે. ત્યાર પછી અહીંથી તમારે નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીં ફરીથી તમારે કેપ્ચર ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ આવી ટાઈપનું પેજ ઓપન થશે. અહીંથી તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી અહીં તમે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો JPGમાં અપલોડ કરવાનો છે. ફોટાની સાઇઝ 10 થી 20 KBની હોવી જોઈએ. ત્યાર પછી અહીં તમારે સિગ્નેચર અપલોડ કરવાની છે. ત્યાર પછી તમારે અહીં સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઇમેજ ફાઇલ કરવાની છે. ત્યાર પછી તમારે અહીં નેક્સ્ટ કરવાનું છે. ફરીથી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે. ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે. હવે તમારે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ ક્યારે દેવા જવાનું છે એ તમારે અહીં સ્લોટ બુકિંગ કરવાની રહેશે. અહીંથી તમે પ્રોસીડ ટુ બુક પર ક્લિક કરી અને અહીંથી જોઈ શકો છો. અહીં ગ્રીન કલરની દેખાઈ રહી છે તે તમારે અવેલેબલ છે. જ્યારે તમારે બુક કરવી તે તમે અહીંથી કરી શકો છો. જે તારીખે તમારે બુક કરવી એના ઉપર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી ટાઈમ દેખાઈ રહ્યો છે તેના ઉપર તમારે ક્લિક માર્ક કરવાનું છે. અહીંથી 15:30ની આપણી સ્લોટ છે.
ત્યાર પછી અહીં બુક સ્લોટ કરવાનું છે। અહીંથી તમારી સ્લોટ બુકિંગ થઈ ગઈ છે। ત્યાર પછી તમારે સિક્યુરિટી કોડ નાખવો હોય તો નાખી શકો છો। ત્યાર પછી કન્ફર્મ કરવાનું છે। ત્યાર પછી અહીંથી તમે સ્લોટની પ્રિન્ટ પણ નીકાળી શકો છો। આ પેજ તમારે અહીં ત્યાં લઈને જવાનું રહેશે। ત્યાર પછી તમારે નેક્સ્ટ કરવાનું છે। ફરીથી તમારે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના રહેશે। ત્યાર પછી અહીં ફી પેમેન્ટ તમારે કરવાનું છે। અહીંથી તમારું ટોટલ પેમેન્ટ બતાવી રહ્યું છે। અહીંથી તમે તમારું પેમેન્ટ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં SBI પે કરવાનું છે। અહીં તમારે કેપ્ચર ફિલઅપ કરવાના છે અને પ્રિવ્યૂ કરવાનું છે। અહીંથી ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે પેમેન્ટની પ્રોસેસ કરાવવાની છે। અહીંથી તમે સ્કેનરથી તમે પેમેન્ટ કરી શકો છો। આપણે UPI થી પેમેન્ટ કરીશું। અહીં તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે। ત્યાર પછી ફરીથી તમારે અહીં કેપ્ચર કોડ ફિલઅપ કરવાના છે। અહીં તમે પ્રિન્ટની રિસીપ્ટ લઈ શકો છો। ત્યાર પછી તમારે હોમમાં જવાનું છે। અહીંથી એપ્લિકેશન સ્ટેટસ તમે જોઈ શકો છો। અહીં તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે। ત્યાર પછી બર્થ ડેટ નાખવાની છે। ત્યાર પછી તમારે કેપ્ચર ફિલઅપ કરીને નેક્સ્ટ કરવાનું છે। અહીં તમારું એપ્લિકેશન સ્ટેટસ બતાવશે। બધું તમને કમ્પ્લીટ દેખાવી રહ્યું છે। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।